રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામમાં વાડી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય મુકેશભાઈ જેઠવાને આંખ પાસે ઝેરી જંતુ કરડતા તેમની આંખ અને મોઢામાં ગંભીર સોજો આવી ગયો હતો। આખી રાત અસહ્ય દુખાવો સહન કર્યા બાદ પરિવારજનો તેમને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તબીબો તેમની સારવાર કરી રહ્યા હતા। આ પહેલા પણ દોરીધાર અને પાટનાવ ગામમાં અજ્ઞાત રહસ્યમય જંતુના હુમલાના બનાવો સામે આવ્યા છે। આવતા ગ્રામજનોમાં હાલનું ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો લોકોને શું આપશો અપીલ? લોકોને બહાર અવાવડી જગ્યાએ ન જવા અને જો કોઈ પણ જીવજંતુ કરડે તો તરત જ કોઈ નજીકના સરકારી દવાખાને સારવાર અર્થે જતું રહેવું વધારે યોગ્ય છે। બને છે તો લોકોને શું આપશો અપીલ? લોકોને બહાર અવાવડી જગ્યાએ ન જવા અને જો કોઈ પણ જીવજંતુ કરડે તો તરત જ કોઈ નજીકના સરકારી દવાખાને સારવાર અર્થે જતું રહેવું વધારે યોગ્ય છે।